નમસ્કાર મિત્રો, આજે અમે જતા હતા રસાણા મોટા. કહેવાય છે કે પથ્થરી ઉપડી હોય એટલે ત્યાં રસાણા મોટા યાદ આવે તો નારસંગા વીર બાપા દરેકની પથ્થરી દૂર કરે છે. તો તમે જોઈ શકો છો કે શૈલેષભાઈ ઉતરી ગયા છે ને અમે રસાણા પહોંચી ગયા છે. મનોજભાઈ એમની ગાડીમાંથી ઉતરે છે ને આ છે નારસંગા વીર દાદાનું મંદિર. તમે જોઈ શકો છો કે ધરમ ધજા લહેરાય છે અને આ પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરતા કોડરિયા પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે જેવું બેનર લગાવેલું છે. ત્યાં દાદા પણ હાથ જોડીને એમનો ફોટો હતો. નરસિંહ વીર મહારાજનું મોટું મંદિર છે. ત્યાં હવનકુંડ હતું, ત્યાં દાદા એક બેઠા હતા. જેઓ તમારી પથ્થરી ઉપડી હોય તો તેમને ધાગો બાંધતા, દોરો બાંધતા, દોરાથી એ મટી જતી અને ઘણી બધી પથ્થરીઓનું નિરાકરણ અહીં આવી ગયું છે. તમે જોઈ શકો છો કે અહીં આગળ જે કાચની એક શીશીની અંદર બધા લોકો આપી જતા હોય જેને નીકળી હોય એ લોકો રોજની એમનું કહેવું એવું હતું કે રોજની 10 થી 15 લોકોને પથ્થરીઓ નીકળે છે અને લોકો અહીં આગળ આપવામાં આવે પણ છે. તમે જોઈ શકો છો કે અહીં આગળ માં દાદા નરસિંહ વીર અને તેમની સાથે માતાજી પણ બિરાજમાન છે. તમે જોઈ શકો છો કે અદ્ભુત મૂર્તિ છે દાદાની અને દાદા સાથે માતાજી પણ બિરાજમાન છે. મંદિર ગામની વચ્ચોવચ્ચ આવેલું છે. રસાણા મોટા ગામની વચ્ચોવચ્ચ નરસિંહ વીર મહારાજની સ્તુતિ છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને આ છે જે લોકોને નીકળેલી પથ્થરીઓ છે એ લોકો અહીં આગળ પથ્થરીઓ આપી જાય છે અને એ પથ્થરીઓ આપણે બધા જોઈ શકીએ છીએ. અને દાદાનું મંદિર છે. અત્યારે તમે ગેટ બંધ હતું કારણ કે ટાઈમ એ બપોરનો હતો. અહીં આગળ દાદાએ ઘણા લોકોને દીકરાઓ પણ આપ્યા છે. એ પણ ત્યાં આગળ ફોટા દાદાને અર્પણ કરવા આવતા હોય છે. અહીં આગળ તમને અને આ છે ધર્મશાળા.